વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા 2025 યોજાવાની છે એની અંદર ધોરણ 4નું આસપાસનું એટલે કે જે તમારું પર્યાવરણનું પ્રશ્નપત્ર છે એનું આજે આપણે ખૂબ જ મોસ્ટ એવી મોડલ પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને વિડીયો જોઈ તે પણ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકે। જો એ પ્રશ્ન 1નો અ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે બોક્સમાં લખવાનો છે। પહેલો કે ઇલ્લીચ કોના જેવું સાધન છે? તો આવશે ઓપ્શન ક, દાતરડું। બીજો, કયું પક્ષી માળો બનાવતું નથી? તો આવશે ક, કોયલ। ત્રીજો, પાણીનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? તો આવશે ઓપ્શન અ, વરસાદ। ચોથો, રીતુ કોનાથી ડરીને મીનાના ઘરે જવાની ના પાડે છે? તો આવશે બ, મીનાના કાકાથી। અને મિત્રો, ધોરણ 4ના બીજા વિષયના પણ મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આપણી ચેનલ ઉપર આપેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્લેલિસ્ટ આપેલું હશે। તે પ્લેલિસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે કે ધોરણ 4ના તમામ વિડીયો ખુલી જશે અને તમે બધા જ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારામાં સારા ટકા મેળવી શકો છો। બ જોઈએ કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। 6 આપેલી છે, એમાંથી કોઈ પણ 4, એના 4 માર્ક્સ છે। એમાં પહેલો, જીલ અને તેના પિતા અરવિંદ કાકાને લેવા ખાલી જગ્યા ગયા? તો આવશે વિમાન મથકે। બીજો, મોટર કે કાર ચલાવતા શીખવા માટે ખાલી જગ્યા સ્કૂલમાં જવું પડે? તો આવશે ડ્રાઇવિંગ સ્કૂલમાં। ત્રીજો, ટાઇફોઇડ ખાલી જગ્યા દ્વારા ફેલાતો રોગ છે? તો પાણી દ્વારા। ચોથો, રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે? તો આવશે વસાઈ ગામમાં। પાંચમો, ગુરુદ્વારા એ ખાલી જગ્યા લોકોનું પવિત્ર મંદિર છે? તો આવશે શીખ લોકોનું। છઠ્ઠો, દરિયા કિનારે બાળકોએ ખાલી જગ્યા લીધા? તો આવશે ફુગ્ગાઓ। નેક્સ્ટ હવે પ્રશ્ન 2નો અ જોઈએ કે નીચેના વિધાનોથી ખરા વિધાનોની સામે ખરાની નિશાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરવાની છે। એમાં પહેલો કે મમતાના ઘરે સ્વચ્છતાની બાબતે ઝઘડો થયો? આ વિધાન ખોટું છે। બીજો, પટોળાના વણાટકામ માટે સુતરાઉ તાર વાપરાય છે? આ વિધાન પણ ખોટું છે। ત્રીજો, પાણી ભરવાનું માટલું કે વાસણ દરરોજ સાફ કરવું જોઈએ? આ વિધાન સાચું છે। નેક્સ્ટ ચોથો, ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે? આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે, કારણ કે ઘઉંનો પાક એ મિત્રો શિયાળામાં લેવામાં આવે છે। નેક્સ્ટ, બંધ બેસતા જોડકા જોડવાના છે। સુથાર અને તેમની મિત્રો આ બાજુ આપણા જે મદદગારો છે એમના અને આ બાજુ તેમના સાધનોના નામ આપેલ છે। સુથાર, તો મિત્રો સુથાર જોડે શું હોય છે? તો ઈ રંધો। કડિયા પાસે શું હોય છે? તો આવશે ડ, લેલું। કુંભાર, તો કુંભારનો ચાકડો હોય છે અ। લુહાર, તો લુહાર પાસે એરણ એટલે કે બ। નેક્સ્ટ હવે આપણે વર્ગીકરણ કરવાનું છે કે તારીખ મુજબ આવતા તહેવારો ને તિથિ મુજબ આવતા તહેવારો। તો સૌપ્રથમ તારીખ મુજબ આવતા તહેવારો જોઈએ તો ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિન, નાતાલ અને બાલ દિન। પછી જે તિથિ મુજબ આવતા તહેવારો તો તે છે ભાઈબીજ, દશેરા, જન્માષ્ટમી અને હોળી ધૂળેટી। હવે આપણે પ્રશ્નો તરફ આગળ વધીશું। નેક્સ્ટ આગળ મિત્રો તમે પ્રશ્ન 3નો બ જોઈ શકો છો કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। એના મિત્રો છે 4 ગુણ। એમાં પહેલો કે ઘરમાં પાણીની બચત કરવા શું કરવું જોઈએ? તેમાં જોઈએ પહેલો કે પીવા માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ, જેથી વધારાનું પાણી ઢોળી ન દેવું પડે। બીજો, વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ। ત્રીજો, જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ। ચોથો, સ્નાન કરતી વખતે પ્રથમ ડોલ ભરી નળ બંધ કરીને સ્નાન કરવું જોઈએ। નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન 4નો અ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 10 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમને આવડતા 8 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। એના કુલ ગુણ છે 8 ગુણ। એમાં પહેલો કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। આગળ છે બીજો કે ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય? તો ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય છે ત્યારે પાક તૈયાર થયો છે એમ કહેવાય છે। નેક્સ્ટ ત્રીજો કે માળો શાનો બનેલો હોય છે? તો માળો એ ઘાસના સૂકા તણખલા, સળેકડા અને તારના ટુકડાઓનો બનેલો હોય છે। ચોથો, તેજલના મામી ઘરકામ ઉપરાંત બીજા કયા કામ કરે છે? તો તેજલના મામી પોતાના ઘરકામ ઉપરાંત બાજુમાં આવેલા બહુમાળી મકાનોમાં 7 ઘરોની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે। પાંચમો, રીતુ મીનાના ઘરે જતાં કેમ ડરે છે?
તો રીતુને મીનાના કાકાથી ખૂબ જ ડર લાગે છે. તે રીતુનો હાથ પકડે છે. તે બાબત રીતુને ગમતી નથી. આથી રીતુ મીનાના ઘરે જતા ડરે છે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે છઠ્ઠો કે પટોળા હાઉસનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું? તો ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી માહિતગાર થાય તે માટે પાટણના સાળવીવાડામાં પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. સાતમો કે ગુજરાતની ભાષા અને અબુધાબીની ભાષા કઈ છે? તો ગુજરાતની ભાષા ગુજરાતી અને અબુધાબીની ભાષા અરબી છે. નેક્સ્ટ આઠમો કે ગુજરાતના કુલ કેટલા જિલ્લા છે? તો ગુજરાતના કુલ 33 જિલ્લાઓ છે. નવમો પક્ષીઓ માળા કેમ બનાવે છે? તો પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળા બનાવે છે. 10મો તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ માટલામાં, ડોલમાં, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં કરવામાં આવે છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. તો ધોરણ 4ની મિત્રો જે તમારી આ દ્વિતીય સત્રાંશ પરીક્ષા છે એમાં મિત્રો 35+ ગુણ લાવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો. અને આવા જ બીજા વિષયના પણ મોડેલ પેપરો આગળ વાત કરીએ અમે આપેલા છે. એની પણ લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. પ્રશ્ન 5 જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 5 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રત્યેક પ્રશ્નનો 2 ગુણ છે એટલે થશે આપણો 8 ગુણ. પ્રશ્ન 5 પહેલો જિલ્લા પંચાયતના કાર્ય, કોઈ પણ 5 કાર્ય. એમાં પહેલો કે જિલ્લામાં પીવાના પાણીની યોજનાઓ તૈયાર કરવી અને તેનો અમલ કરવો. બીજો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દવાખાના, પ્રસૂતિ ગૃહો વગેરે ખોલવા અને નિભાવવા. ત્રીજો જિલ્લામાં રસ્તા બાંધવા અને નિભાવવા, પોતાના ઉપયોગ માટે જરૂરી મકાનો બાંધવા. ચોથો છે પશુ દવાખાના ખોલવા અને નિભાવવા. પાંચમો તળાવો, બંધોમાંથી સિંચાઈની સગવડો પૂરી પાડવી. બીજો છે કે નીતા કાકીએ અબુધાબીથી લાવેલી કઈ વસ્તુઓ બતાવી? તો નીતા કાકી બેગ ખોલી બધા માટે લાવેલી ભેટ બતાવી, સ્વાદિષ્ટ ખજૂર આપી, ત્યાંની ચલણી નોટો સિક્કાઓ બતાવ્યા, તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ બતાવ્યા. બીજો છે બાંધણી કોને કહેવાય છે? તો રેશમના તારને ખોલી તાણા એટલે કે ઊભા તાર અને વાણા એટલે કે આડા તાર બનાવવામાં આવે છે. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કહેવાય છે. ચોથો છે કે પક્ષીઓના પંજાનો શો ઉપયોગ છે? તો જોઈએ પાણીમાં તરવા માટે, દાખલા તરીકે બતક, જમીન પર ચાલવા માટે, કબૂતર જોઈ શકો છો તમે, કાદવમાં ચાલવા માટે એ મિત્રો તમે બગલો જોઈ શકો છો. પછી છે મજબૂત નહોર એટલે કે મજબૂત નખવાળા પંજા શિકારને દબાવવા અને પકડીને ઉડવા માટે. તો મિત્રો એમાં જોઈ શકો છો ગરુડ અને બાજ. ને ખોરાકને પકડી રાખવા માટે તો આ છે સંભળી અને બાજ. પાંચમો છે તેજલ અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? તો ખેડૂત સૌપ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પાડશે. તેની સાથે સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે. બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે. ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે. આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 4નું વિષય આસપાસનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ એમપી પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.